મધ્યના 31માં આવ્યું છે કે જ્યારે બ્રહ્મનો બહુ શંકરે આને દેહ ઇન્દ્રિયનો સંબંધ થયો છે મધ્યનું 31માં, તો જેમ એવી રીતે મારું સ્વરૂપ માયાથી પર જે બ્રહ્મ તે છે એવું બ્રહ્મનો મનન સતત કરે ત્યારે બ્રહ્મનો ગુણ જીવમાં આવે. આ વાતની એ લોકો પકડી લે છે કે અહીંયા અક્ષર બ્રહ્મ કીધું છે. પણ જો એ બ્રહ્મ છે ને, બ્રહ્મનો અર્થ જ છે વ્યાપક, વિશાળ, અને એ બ્રહ્મ સર્વત્ર વ્યાપક નિરાકાર અક્ષર બ્રહ્મ. આમ ધ્યાનમાં બેસી 3 ગુણ 3 પરથી બધાથી પર થઈ, દેહેન્દ્રિય અંતઃકરણ 3 ગુણ 3 અવસ્થા બધાથી પર થઈ અને પોતાના આત્માને પ્રકાશમાન ધારી એને જ અક્ષરધામ માની અને અક્ષર બ્રહ્મ જે નિર્ગુણ નિરાકાર નિરંજન, એમાં કોઈ માયાની ઉપાધિ નથી, કોઈ પ્રકૃતિનું કાર્ય આ તે બધું કશું નથી, વિશુદ્ધ નિર્ગુણ નિરાકાર એવું જે ચૈતન્ય અક્ષર બ્રહ્મ એની સાથે પોતાના આત્માને જોડી અને એ પછી અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ઉપાસના કરે એ અક્ષરના સાધર્મ્ય પામી નિમગ્ન રહ્યો, નિર્વિકલ્પ સ્થિતિવાળો થયો. આ વ્યવસ્થા હતી.